નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મહેસાણાના કડીમાં 72 કડવા પાટીદાર ચુવાડ સમાજના સમૂહ લગ્નનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નીતિન પટેલે હાજરી આપી હતી. આ દરમિયાન નિવેદન આપતા તેમણે કહ્યું કે અમે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા ભેટ આપી છે, જ્યારે કોંગ્રેસ સીદી સૈયદની જાળીનો મોમેન્ટો ભેટમાં આપતી હતી. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં મેમોની ફરતી થયેલી 2 રસીદોને કારણે પોલીસ વિભાગ સામે આંગળી ચીંધાઈ છે. જામનગરમાં બોલેરો ચાલકને 500 રૂપિયાનો મેમો હેલ્મેટનો આપવામાં આવ્યો હતો, તો બીજા મેમોમાં એસટી કર્મચારીને પણ 500 રૂપિયાનો મેમો એટલે અપાયો કે મુસાફર બસના પગથિયા પર ઊભા રહીને મુસાફરી કરતો હતો. આ 2 મેમોના કારણે અત્યારે લોકોમાં ભારે ચર્ચા પણ ચાલી રહી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે 9,500થી વધુ યુએસ સરકારી કર્મચારીઓને તેમની નોકરીમાંથી કાઢી મૂક્યા છે. હાલમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના સલાહકાર એલોન મસ્કના નેતૃત્વમાં અમેરિકન અમલદારશાહી ઘટાડવાની ઝુંબેશ ચાલી રહી છે. છૂટા કરાયેલા મોટાભાગના કર્મચારીઓમાં જમીન વ્યવસ્થાપન અને ભૂતપૂર્વ સૈનિકોની સંભાળ જેવી નોકરીઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ છે. ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં આધાર, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખને સંપૂર્ણ માન્ય નહીં રખાય. કોર્ટે જણાવ્યું હતું કે ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય. હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ જ સાચી તારીખ ગણી શકાશે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધતા ગરમીનું પ્રમાણ વધ્યું છે. મહત્તમ તાપમાન પણ કેટલાક જિલ્લાઓમાં 35 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતાઓ છે. અત્યારે તાપમાનમાં ઘટાડાની શક્યતાઓ નહીવત છે. જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર ભારે પવન ફૂંકાવાને કારણે રોપવે સેવા અત્યારે બંધ કરી દેવાઈ છે. 4 દિવસથી ભારે પવનના કારણે સંચાલન પર તેની અસર પડી રહી છે, જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય અને યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. પવનની ગતિ સ્થિર થતાં રોપવેની સેવા ફરી શરૂ કરવામાં આવશે. અત્યારે રોપવેની સેવા બંધ છે, જેને યાત્રિકોને ખાસ નોંધ લેવા જણાવાયું છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સ 23મી માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પોતાની પહેલી મેચ રમશે. આ બંને ટીમો ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ટકરાશે. જોકે આ મેચમાં હાર્દિક પંડ્યા નહીં હોય, કારણ કે હાર્દિક ઉપર એક મેચ માટેનો પ્રતિબંધ મુકાયો છે. IPL 2024માં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 3 વખત સ્લો ઓવર રેટ માટે દોષિત સાબિત થઈ હતી. મુંબઈ ઇન્ડિયન્સ ગઈ સિઝનમાં ટુર્નામેન્ટમાંથી બહાર થયું હતું, તેથી હાર્દિક પર હવે એક મેચનો પ્રતિબંધ મુકાયો છે. એક સમાચાર એવા છે કે 20મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભાજપ તરફથી નવા CM શપથ લઈ શકે છે. દિલ્હીમાં ભાજપ જીત્યું પછી 15 ધારાસભ્યોને મહત્વના મંત્રી પદ માટે શોર્ટલિસ્ટ કરાયા છે. 19મી ફેબ્રુઆરીએ ભાજપ વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ શકે છે. CM પદની રેસની વાત કરીએ તો આમાં પ્રવેશ વર્મા સૌથી આગળ છે. આશીષ સૂદ, રેખા ગુપ્તા, વિજેન્દ્ર ગુપ્તાનું નામ પણ આ રેસમાં સામેલ છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થાય તે પહેલાં જ એક વિવાદ સામે આવ્યો છે. કરાચીના સ્ટેડિયમમાં બધા જ દેશોના ધ્વજ ફરકાવવામાં આવ્યા છે, પરંતુ ભારતનો ધ્વજ ફરકાવાયો નથી. ICCના નિયમો પ્રમાણે જો કોઈ દેશ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું હોય તો તેણે ભાગ લેનારા તમામ દેશોના ધ્વજ ફરકાવવા પડે છે, પરંતુ પાકિસ્તાને ભારતનો ધ્વજ ન ફરકાવતા નવો વિવાદ શરૂ થયો છે. ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થના સેવન કરવાના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે, જેને દર્શાવતો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ગુજરાતમાંથી એક વર્ષમાં 18,716 વ્યક્તિને નશામુક્તિ કેન્દ્રમાં ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડી હતી. વધુ ચોંકાવનારી વાત એ પણ છે કે નશામુક્તિ કેન્દ્રમાં ટ્રીટમેન્ટ લેનારાનું પ્રમાણ એક વર્ષમાં 7 ગણાથી વધુ વધી ગયું છે, જે ખૂબ જ ચોંકાવનારી બાબત છે. આજે વહેલી સવાર પહેલા દિલ્હી NCRમાં ભૂકંપ આવ્યો હતો. પછી બિહારના સિવાનમાં પણ
સવારે 8:02 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 હતી. બિહાર પછી પુરી અને સિક્કિમમાં પણ ભૂકંપના અહેવાલ છે. ઓડિશાના પુરીમાં પણ સવારે 8:15 ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને સિક્કિમમાં પણ ધરતી ધ્રુજી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ઉદ્ઘાટન સમારોહ પાકિસ્તાનના લાહોરમાં યોજાયો હતો, જેમાં અનેક લોકો આવ્યા હતા. દરમિયાન પીસીબીના અધિકારીઓ અને દિગ્ગજ ક્રિકેટ ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા. ભૂતપૂર્વ ખેલાડીઓએ જૂની ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટની યાદો શેર કરી હતી, તો ગાયક આતિફ અસલમે ચેમ્પિયન્સ ટ્રોફીનું સત્તાવાર ગીત ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ટુર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર 26 ફેબ્રુઆરી સુધી પ્લેટફોર્મ ટિકિટના કાઉન્ટર વેચાણ પર રોક લગાવાઈ છે. પ્લેટફોર્મ પર ભીડને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રએ આ પગલું ભર્યું છે. મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો કરવો ન પડે તે માટે દરેક એન્ટ્રી પોઈન્ટ ઉપર આરપીએફ અને ટીટી તૈનાત કરાયા છે. આ આદેશ બાદ જો તમારી પાસે જનરલ ટિકિટ કે આરક્ષિત ટિકિટ હશે તો જ તમે પ્લેટફોર્મ પર જઈ શકશો. એલોન મસ્કનું એઆઈ સ્ટાર્ટઅપ XAI સોમવારે સ્માર્ટેસ્ટ એઆઈ ઓન અર્થ ગ્રોક 3 ચેટબોટ લોન્ચ થવા જઈ રહ્યું છે. એલોન મસ્ક તેને પૃથ્વી પરનું સૌથી સ્માર્ટ એઆઈ કહી રહ્યા છે. ગ્રોક 3 ચેટબોટ સોમવારે રાત્રે 8 વાગે ભારતીય સમય મુજબ સવારે 9 વાગે લોન્ચ કરી લાઈવ ડેમો પણ બતાવવામાં આવશે. એઆઈ ક્ષેત્રમાં સ્પર્ધા વધી રહી છે, તેમાં હવે ગ્રોક 3 પણ લોકપ્રિયતાનો રેકોર્ડ તોડવા લાગશે. વડોદરાની સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ સંસ્કારી નગરીમાં ગમે ત્યારે સંસ્કારના ધજાગરા ઉડી જતા હોય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ ખુલ્લેઆમ આવે પણ છે અને વેચાય પણ છે, તે પણ એક સત્ય હકીકત છે. વડોદરામાં એક બિલ્ડરના પુત્રના લગ્ન હતા. દરમિયાન મહેમાનોને રેડી ટુ ડ્રિંક બોટલમાં દારૂ પીરસાયો હોવાની વાતો વહેતી થઈ છે, જેના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ સેવા રથની શરૂઆત કરી છે. સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી શકે અને લોકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે વધુ માહિતી મળી શકે તે હેતુ માટે આ સેવા રથની શરૂઆત કરવામાં આવી છે. સરકારી યોજનાઓ આપના દ્વારે થીમ પર એક વાન શરૂ કરાઈ છે. આ સેવા રથ શહેરના તમામ વોર્ડમાં ફરશે. આધાર અપડેટ, કેવાયસી, રાશન કાર્ડ સુધારા સહિતની વિવિધ કામગીરી આ સેવા રથ થકી હાથ ધરાશે. પાટીદાર સમાજના યુવા આગેવાન અલ્પેશ કથિરિયાએ પણ આ નિવેદનને સમર્થન આપતા જણાવ્યું હતું કે આવા વ્યસન કરનારા લોકોના ઘરમાં દીકરી ન આપવી જોઈએ અને સુખ દુઃખમાં પણ આવા લોકોને આમંત્રિત ન કરવા જોઈએ. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ. આ ઉપરાંત આપ અમને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર પણ ફોલો કરી શકો છો.